સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી. ઇમ્પોરિયા બિઝનેસ હબમાં રાધે લેબોરેટરી નામની દુકાનમાં બની ઘટના. કલસરિયા અશ્વિન નામક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો. દિનેશરિયા નામના વ્યક્તિએ અશ્વિનના પિતાને વ્યાજથી પૈસા આપ્યા હતા, જે પૈસા માંગવાના બહાને અશ્વિનને ઘણીવાર ટોર્ચર કરવામાં આવ્યું હતું. ગઈકાલના રોજ તેમને લેબમાં આવીને દિનેશ ઢાહિયાએ તેમના પર માર માર્યો હતો. તીક્ષ્ણ હથિયાર વડે અશ્વિન પર હુમલો કર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. કલસરિયા અશ્વિનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ડિંડોલી પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ. મારું નામ કલસરિયા અશ્વિન વજુભાઈ છે. વજુભાઈ, શું ઘટના બની તમારી સાથે? ગઈકાલે તારીખ 3ના રોજ હળિયા દિનેશ બાલુભાઈ નામનો શખ્સ મારી લેબ પર આવેલો હતો, જેના પાસેથી મારા પપ્પાએ 6 લાખ રૂપિયા લેલા છે. એને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ તો આપતા હતા અમે, તો એ અવારનવાર અમારા ઉપર કોલ કરીને યા તો લેબ પર આવીને ધાક ધમકી આપતો જ હતો. તો ગઈકાલે સવારે 10:30ની આસપાસ એ આવ્યો ને ડાયરેક્ટ મને બહાર બોલાવ્યો. તો બહાર બોલ મને સીધી ગાળ આપી. તો મેં એને ગાળ આપવાની ના પાડી, તો એ ડાયરેક્ટ મારા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારા ઉપર હુમલો કરી દીધો, જેના લીધે મને માથામાં ઈજા થઈ, હાથમાં ઈજા થઈ છે. પછી હું મારી બાજુમાં હોસ્પિટલ છે, લોટસ હોસ્પિટલ, ત્યાં મેં ડાયરેક્ટ સારવાર લીધી. ત્યાં સારવાર લીધા પછી થોડુંક વધારે તબિયત બગડતા મને સિવિલમાં રેફર કરવામાં આવ્યો છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.